શ્રીમતી રીટાબેન પટેલ। માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે કોલ્ડ સ્ટોરેજમાં સોલર પેનલ બનાવવાની યોજના ક્યારથી શરૂઆત કરવામાં આવી અને આના સહાયના ધોરણો જો કોમર્શિયલ અને રેસિડન્સ કરતાં અલગ હોય તો કોલ્ડ સ્ટોરેજમાં આ યોજના લાગુ કરવા માટે સહાયના શું ધોરણો છે? માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર 14-15 થી માન્ય અધ્યક્ષશ્રી નેશનલ હોર્ટિકલ્ચર મિશન અંતર્ગત રૂપટોપ સોલાર પેનલ માન્ય અધ્યક્ષશ્રી કેન્દ્ર પુરસ્કૃત મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર માન્ય અધ્યક્ષશ્રી બનાવવાની યોજના એ અમલમાં આવી। ભૂપેન્દ્રભાઈ માન્ય અધ્યક્ષશ્રી એ યોજના આગળ વધારી અને રિન્યુએબલ એનર્જીની અંદર માન્ય અધ્યક્ષશ્રી આ પ્રોત્સાહિત કરવાનું એક ઉત્તમ પગલું છે। કેન્દ્ર સરકારની નેશનલ હોર્ટિકલ્ચર મિશન યોજના અંતર્ગત મહત્તમ એકમ 35 લાખને ધ્યાને રાખીને માન્ય અધ્યક્ષશ્રી સામાન્ય વિસ્તારો માટે 25% સુધી તથા શિડ્યુઅલ અને પહાડી વિસ્તારો માટે માન્ય અધ્યક્ષશ્રી 50% સુધી સહાય આપવાની આમાં જોગવાઈ છે માન્ય અધ્યક્ષશ્રી। અને મને કહેતા આનંદ થાય છે માન્ય અધ્યક્ષશ્રી કે સામાન્ય વિસ્તારોમાં 15% અને શિડ્યુઅલ અને પહાડી વિસ્તારોમાં 25% વધારાની પૂરક સહાય માન્ય અધ્યક્ષશ્રી આપવામાં આવે છે। આમ આ યોજનામાં પૂરક સહાય સ્વરૂપે વિશેષ એટલે કે ગુજરાત સરકાર જે ટોપઅપ આપે છે માન્ય અધ્યક્ષશ્રી આખા દેશમાં પહેલું રાજ્ય ગુજરાત રાજ્ય છે જે આ માટે અલગથી રકમ પણ માન્ય અધ્યક્ષશ્રી કેન્દ્ર સિવાય આપે છે। હું ભૂપેન્દ્રભાઈનો આભાર માનું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું।